હથિયારી પીએસઆઈ ભરતીની આજે લેખિતમાં પરીક્ષા યોજાઈ રહી છે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ પરીક્ષાનું આયોજન છે। 1 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં બેસશે। 3 કલાકના 2 પ્રશ્નપત્રો પરીક્ષાર્થીઓને અપાશે। પેપરમાં બેસતા પહેલા બાયોમેટ્રિક અને વેરિફિકેશન થશે। 8000થી વધુ સ્ટાફ આ પરીક્ષાની કામગીરીમાં જોડાયો। બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા આજે યોજાય છે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા 1,02,935 ઉમેદવારોની પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના કુલ 340 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેમની બાયોમેટ્રિક તથા ફોટોનું વેરિફિકેશન કરીને તેમને પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી આપવામાં આવી છે। જે પરીક્ષા યોજાવાની છે ત્યાં 8,000થી વધુ પોલીસ તથા શિક્ષકોનો સ્ટાફ પરીક્ષા કામગીરીમાં જોડાવાનો છે। પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગી વાહનોને જીપીએસ મારફતે મોનિટરિંગ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે દરેક પરીક્ષા કેન્દ્રો પર એક પીઆઈ તથા એક પીએસઆઈ ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે। તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટર પણ કરવામાં આવી રહ્યું છે। આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરનાર અથવા તો ગેરરીતિ કરવામાં મદદ કરનાર વ્યક્તિ સામે સખ્ત પગલાં લેવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઉમેદવારો છે કે જેમને પોતાની પ્રેક્ટિકલ પરીક્ષા એટલે કે ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી તેઓ અત્યારે હાલ લેખિત પરીક્ષા માટે કેન્દ્રમાં જઈ રહ્યા છે। કેટલાક ઉમેદવારો સાથે વાત કરીશું। કયા પ્રકારની તૈયારી કેટલા સમયથી તૈયારી કરતા હતા આ પરીક્ષા માટે? 2 વર્ષથી। શું ગોલ છે તમારો? આજ કે પોલીસમાં જવું છે કે સરકારી નોકરી કરવી છે? કોઈ સરકારી નોકરી બહુ બધી હોય પણ પીએસઆઈ કેમ? આ તો પીએસઆઈ તો ભરી દીધું, બાકી દરેક સરકારી ભરતીની એક જ સિલેબસ છે। સરકારી પરીક્ષા માટે પ્રયત્ન કરતા હતા અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું। કેવી કેટલી તૈયારી પરીક્ષા માટેની? હા, 3જી ટ્રાય છે, 2 ટ્રાય કોન્સ્ટેબલમાં ને આ પીએસઆઈમાં બીજી ટ્રાય છે। કેવો ગોલ છે તમારો? આપણો ગોલ કોન્સ્ટેબલ છે પણ પીએસઆઈની એમ એક્ઝામ દેવા આવ્યા છીએ। શું કેવા પેપરની અપેક્ષા રાખો છો તમે? પેપર તો લેન્ધી તો થોડુંક હશે કારણ કે જગ્યા થોડીક છે અને સામે ફોર્મ એટલા ભરાણા છે અને પાસ પણ એટલા થયા છે એટલે થોડીક લેન્ધી પેપર તો હશે। ક્યાંથી આવો છો અને શું અભ્યાસ કરેલો છે તમે? રાજકોટ। અભ્યાસ શું કર્યો? બીકોમ। શું ગોલ છે? ખાખીનો। ખાખીમાં તો બહુ બધી પોસ્ટ હોય છે, એલઆરડીથી માંડીને આઈપીએસ સુધીની, પણ આ પીએસઆઈની છે થોડોક ગોલ વધારે। કેવી અપેક્ષા પેપરમાં? પાસ થઈ જાય એટલું સારું। લેન્ધી હશે પેપર, શું માનો છો? ના હેલું ઇઝી। તો તમે જોયું આ જે કેન્ડિડેટ છે જે પોતાની પરીક્ષા આપવા માટે આવે છે અને તેમનો એક ગોલ છે ખાખી, જેના માટે તેઓ અહીંયા મહેનત કરી રહ્યા છે। કેટલાકનો ગોલ સરકારી નોકરીનો પણ છે। કેટલીક મહિલાઓ જોડાય છે તેની સાથે વાત કરીશું। કેવી તૈયારી પેપર માટે આજની? સારી છે। શું ગોલ છે? પીએસઆઈની પરીક્ષા આપવા માટે આવ્યો છો, ગોલ શું છે તમારો? કેવી કેટલી તૈયારી કરી પરીક્ષા માટે? છે તૈયારી સારી। ક્યાંથી આવો છો? અમદાવાદથી। ઓકે। બહુ બધી સરકારી નોકરી હોય છે, પોલીસ ભરતીમાં જ કેમ? પોલીસમાં જ ગોલ છે। બહુ બધી સરકારી વેકેન્સી હોય તો પોલીસ જ કેમ? બસ એક ખાખીનું સપનું છે કે જે હવે પૂરું કરવું છે। તો તમે જોયું કે આ કેન્ડિડેટ છે કે જેમનું કહેવું છે કે સરકારી નોકરી છે પરંતુ ખાખી એક સ્વપ્નું છે, માટે તેઓ પીએસઆઈની પરીક્ષા આપવા માટે અહીંયા પહોંચ્યા છે। પરીક્ષામાં તેઓ ફિઝિકલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને આજે લેખિત પરીક્ષામાં તેઓ બેસી રહ્યા છે। એટલે કહી શકાય કે 1,02,935 ઉમેદવારો પરીક્ષા આપે તે માટેનું સચોટ આયોજન ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે અને પરીક્ષા અરજીઓ પણ પૂર્ણપણે તૈયાર છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર। રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું સીધું ફોકસ હવે ગુજરાત કોંગ્રેસ પર છે। એવા યુવા નેતાઓને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જે 2027માં સીધી બીજેપીને ટક્કર આપે। 64 વર્ષે કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું। 64 વર્ષે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ હશે એ ઓબીસી સમુદાયમાંથી આવે છે। આપ પણ ઓબીસી